પીસીબીની ટીમ બાકડા પર બેસીને ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરને રંગે હાથ ઝડપી લીધો છે। આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ। એક નજર આપના મુખ્ય સમાચાર પર। અમદાવાદમાં પોલીસના ડર વિના જાહેરમાં દારૂનું વેચાણ કરતા બુટલેગરો સામે પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડ મોટી કાર્યવાહી કરી છે, જેમાં શહેર કોટડા પોલીસ મથકના હદમાં આવેલા મેમકો વિસ્તારમાં પાનના ગલ્લાની બહાર બાકડા ઉપર બેસીને ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચતા એક શખ્સ પીસીબી ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો છે। મેમકો વિસ્તારમાં આવેલા ખોડિયાર માતાના મંદિરની પાછળ એક પાનના ગલ્લાનો મોટો વિદેશી દારૂનો જથ્થો છુપાવાયો હોવાનું અને એક વ્યક્તિ બહાર બાકડા પર બેસીને તેનું વેચાણ કરી રહ્યો હતો હોવાનું બાતમીના આધારે પીસીબીની ટીમે અહીં અચાનક દરોડો પાડતા દોડધામ મચી ગઈ હતી। પોલીસે બાકડા પર બેઠેલા શખ્સને કોડને કહીને તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ રમેશ સિંહ રાજપૂત હોવાનું જણાવ્યું હતું, જે બાદ પોલીસે બાકડા નીચે તપાસ કરતા પ્લાસ્ટિકનું એક કેરેટ મળી આવ્યું હતું, જેમાં વેચાણ માટે રાખેલી દારૂની બોટલો છુપાવાયેલી હતી। ત્યારે પોલીસે અહીંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરની કુલ 831 બોટલો કબજે કરી છે। પોલીસે પ્રાથમિક પૂછપરછ આરોપીને કબૂલાત કરી હતી કે આ દારૂનો મોટો જથ્થો પુરુષોત્તમ મારવાડી નામના બુટલેગરે સફેદ રંગની ફોર્ચ્યુનર કારમાં લઈને આવ્યા હતા અને તેને સપ્લાય કરી ગયો હતો। ત્યારે પીસીબી અને સ્થાનિક પોલીસે ફોર્ચ્યુનર કારના નંબરના આધારે મુખ્ય સૂત્રધારો પુરુષોત્તમ મારવાડીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે।